શિનોરમાં સાંસદ મનસુખ વસાવાનો સન્માન સમારોહ યોજાયો. વડોદરાના શિનોરમાં સાંસદ મનસુખ વસાવાનો સન્માન સમારોહ યોજાયો. ગોપાલ કોટન જીન શિનોર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો. 147 કરજણ શિનોર પોર વિધાનસભા ભાજપ સંગઠન દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું. ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સાંસદ મનસુખ વસાવાનું સન્માન કરાયું. સાંસદ મનસુખ વસાવાએ ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને મતદારોનો આભાર માન્યો. વડોદરા જિલ્લા પ્રભારી રાજેશભાઈ પાઠક સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, શિનોર. આજે વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભા જે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવે છે, આ વિધાનસભાના કાર્યકર્તા અભિવાદન સમારંભનો કાર્યક્રમ હતો. આ પ્રસંગે મારું પણ સન્માન કરવામાં આવ્યું. બંને તાલુકા કરજણ અને શિનોર તાલુકાના કાર્યકર્તા ભાઈ બહેનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ અને અહીંના પ્રભારી ભાઈ શ્રી રાજુભાઈ પાઠક, મહામંત્રીશ્રીઓ, જિલ્લાના સંગઠનના, બંને તાલુકાના સંગઠનના લોકો, ચૂંટાયેલા લોકો, બધાની જ ઉપસ્થિતિમાં આજે સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. બધા જ વક્તાઓએ આવનારા દિવસોમાં જેમ ચૂંટણીના સમય દરમિયાન જે ખૂબ સુંદર એક તાકાતથી કામ કર્યું છે, એ રીતના પ્રજાજનોના કામ કરવા માટે બધા એક સાથે રહીને સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાના માટે એના બધા માટે અપીલ કરી છે. હું પણ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની જે બધી જ યોજના છે એ જ્યાં જ્યાં ભૂતકાળમાં પણ ખૂબ એ યોજના લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે, પણ જ્યાં હજુ પણ વંચિત છે, જ્યાં જરૂર છે એવા વિસ્તારોને સરકારની યોજના પહોંચાડવી છે. વિકાસ જ્યાં હજુ ઘટે છે, વિકાસની જ્યાં જરૂર છે ત્યાં આવનારા દિવસમાં ચિંતા કરીશું. અને ખાસ કરીને જે શિક્ષિત યુવાનો જે છે એ શિક્ષિત યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને એમને વધુમાં વધુ કઈ રીતના રોજગારી ક્યાંથી પ્રાપ્ત થાય એ અંગે અમે વિશેષ ચિંતા કરીશું. અને આ ભરૂચ લોકસભામાં 7મી વખત જે જીતાડ્યો એના માટે મતદાર ભાઈ બહેનોનો અમે ખૂબ આભાર માનીએ છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.